નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં વ્યાજખોરોની દાદાગીરી અને વ્યાજખોરોમાં ફસાયેલા લોકોની. વ્યાજખોરની કહી શકાય કે વિષ ચક્રની વાત કરીએ. આજના સાંપ્રત સમયમાં જે પ્રમાણે જનતા અસહ્ય મોંઘવારીનો એક બાજુ સામનો કરે છે, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર છે પોતાના ત્યાં નાના મોટા પ્રસંગ કે પછી પરિવારજનની બીમારીને કારણે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે ના છૂટકે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાય છે. ગુજરાતમાં માત્ર શહેરોમાં નહીં પરંતુ ગામડામાં પણ વ્યાજખોરોની બધી છે તે ફૂલી ફાલી છે. એકવાર વ્યાજખોરોના ચક્રમાં ફસાઈ ગયા પછી તેમાંથી બહાર નીકળવું અભિમન્યુના કોઠા જેવું છે. વ્યાજખોરો રૂપિયા આપતા પહેલા જેમાંથી પહેલો હપ્તો તો કાપી લે છે. નાની રકમ વ્યાજે લીધી હોય તો પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરે છે, 4 ગણી રકમ વસૂલે છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે. ગુજરાત સરકારે જાગૃત બનીને વ્યાજખોરો સામે કડક પગલાં લેવા પોલીસને હવે છૂટો દોર આપ્યો છે. વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા નાગરિકોને મુક્ત કરાવવા ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી 31 જુલાઈ સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુના દાખલ કરવામાં આવ્યા. 343 આરોપીઓની અટકાયત કરવામાં આવી. માથાભારે વ્યાજખોરો સામે ફરિયાદ કરતા નાગરિકો ગભરાઈ રહ્યા છે અને જે ફરિયાદ નથી કરી શક્યા એનો આંકડો કદાચ આનાથી 10 ગણો મોટો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચલાવાયેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં કોઈ અનધિકૃત વ્યાજખોર બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય એ બાબતે વિશેષ તકેદારી રાખવામાં આવે છે. પોલીસે કરેલી આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચ્યા છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પાછી મળી છે. સમગ્ર ડ્રાઈવ દરમિયાન રાજ્યભરમાં 148 લોક દરબાર યોજાયા, જેમાં 75,000 જેટલા નાગરિકો જોડાયા અને વ્યાજખોરોના ચુંગાલમાંથી ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. લોક દરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના વ્યથાને ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી. મિત્રો, તમને અમારી આ ચેનલ ગમી હોય, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને હા, રિવોય યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.